હું જ્યારથી લગ્ન કર્યા ને તારની મારી જિંદગી આખી ઊંધી થઈ ગઈ. અમુક માણસો ના આયા પછી. તમારું શું કહેવું મિત્રો? આ મારું બહેરું કંજૂસ છે કે નહીં? હું નહીં કંજૂસ. હા? કંજૂસ તો ના મને દાડે આલ્યા આજ પછી પાર્સલ માં આલ્યા. સેન્ડવીચ ને પીઝા ને બીજા બધું મગજ ઉપર ચડ્યું હોય. હવે 2 દાડા સુધી મારા ઘરમાં પીઝા ભમે જ આવવાના. એટલો જોરદાર મેલ્ટ થાય ને દેખો ખાલી ચીઝે ચેવો ટેસ્ટ હે. કેટલો તોતલો કરે મોટો. જોરદાર મસ્ત પ્રેન્ક કરવાનો. 2-3 મેં પ્રેન્ક વિચાર્યા હું કરવાનો હું. પણ હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને તમારા ભાઈ ને તમારા ભાભી એકદમ નાઈ ધોઈને થઈ ગયા રેડી. તમારા ભાભી નહીં નાયા બરાબર? હા હાડો આ થોડી નાઈ લીધી એકદમ થઈ ગયા રેડી. ને આજે અમે જઈએ છીએ થોડી નથી નાઈ. હાડો વધારે નાઈએ તો આજે અમે જઈએ છીએ ડીમાર્ટ માં જઈએ મિત્રો. ચમ જઈએ હે કેમ કે તમે અમારો ગયો વ્લોગ જોયો હશે, તમને ખબર જ હશે કે કાલના વ્લોગ ના અંદર અમે કરિયાણું લેવા ગયા હતા. અને કરિયાણા અંદર અમે લાયા હતા ગ્લાસ. તો ગ્લાસ ના અંદર એક ગ્લાસ ઓછો આવ્યો હતો. સવારમાં 10 વાગ્યા હતા. કીધું લાવો પહેલું કોઈ મેરું કરીએ, ગ્લાસ બદલાઈ દઈએ. કેમ કે 2-3 દિવસ થાય ને તો પછી પેલો બદલી નહીં હાલે એના માટે. તો ગ્લાસ બી બદલી દઈએ. પ્લસ કાલ બ્રેડ લાવી હતી ને તો આજ બધી બ્રેડ મિત્રો આખી પડી ગઈ. ચાંગે બ્રેડ કાલનો આજનું બધું સેન્ડવિચ બનાવી ગાધું તો બ્રેડ બી લાવીએ નહીં. 2-3 નાની મોટી આઈટમો રહી ગઈ તો એ લેતા આવીએ બરાબર. એક માણસ ના પાડતું હતું વળી કે ની બનાવવા પડી રહે. હવે મિત્રો હું જેટલી વાર બી બ્રેડ લાવું ને પહેલા આ લગન પહીની વસ્તુ અલગ. લગન પછી શું કે માણસો અમુક થોડા ભૂખડ માણસો મળી જાય કે હા એટલે પહેલા હું બ્રેડ લાવતો ને મિત્રો તો મારે બ્રેડની એક્સપાયરી 2-3 દિવસની જ હોય. તમને ખબર હોય તો હું એને 2-3 ગણો 4-5 ઉપયોગ કરું. બીજી બધી મારે ફેંકી જ દેવી પડી. પણ અમુક માણસો એવા આયા છે ને કે એમના કારણે ના કાલ તો હરકી ગાધી હતી. પણ કાલ એને સેન્ડવિચ બહુ મસ્ત બનાવી હતું, મજા આવી. સ્પેશિયલ આજ અમે હા કેચઅપ બી પતી ગયો. અમે જે કેચઅપ લાવીએ ને નોનો તો એ કેચઅપ વધારે તો નહીં કેતો પણ હા 2 થી 3 મહિના હેડમ પછી તો અમે છેલ્લે ફેંકી દઈએ. અને કાલ કેચઅપ લાવ્યો આજ કેચઅપ પતી ગયો. બોલો નવાઈ લાગે હે. જઈએ હવે ડીમાર્ટમાં બીજું કોક લેવાનું. હા તો ડીમાર્ટમાં જઈએ 2-3 આઈટમ લાવીએ તો ચાલ. તડકો જોરદાર પડે. 10 વાગ્યા ને તડકો પડવા મળે. ગ્લાસ બતાવી દઉં. ગ્લાસ ઓછું આવ્યું ખાલી જો. અરે મિત્રો મેં ગ્લાસ લાવ્યો હતો અને ગ્લાસના અંદર ખોલો ક્યાં ગુંડા બનેગા. દેખો આ ગ્લાસ નહીં આવ્યું. આવા ગ્લાસ હતો બધો અને એમાંથી એક ગ્લાસ ઓછું આવ્યું. અમે હકીકતના અંદર ચેક કરીને લીધો તો બીજું બોક્સ લઈ લીધું હે ને. કઈ વાંધો નહીં. જો ચેન્જ કરી આલે તો બેસ્ટ છે મારા ખ્યાલથી. તો કરી આલ છે ઓલરેડી મેં વિડીયો લઈ લીધું. ખોલતા હતા ને તારે જ વિડીયો લઈ લીધું. જોઈએ ના બદલી આલે ને તો તું તારે અહીંયા નહીં આલોટવા મળશે. હા બરાબર. અમે તને આલોટતા બધું વધારે આવડે કે એટલે હા. તો ચલો મિત્રો હવે જઈએ ડાયરેક્ટ ડીમાર્ટમાં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ડીમાર્ટમાં. અને હવે દેખીએ બદલી આલે કે નહીં બદલી આલતા. હે બદલી આવશે ને? આમ તો લગભગ કોઈ રકઝક નહીં કરે મારા ખ્યાલથી. બદલી જ દે પછી દેખીએ. તો ચલો ફટાફટ અંદરથી વસ્તુ લઈને ફટાફટ અહીંયા જ રિટર્ન આવીને તમને મળીએ. ઓકે ચંગા અંદર આજ વધારે વસ્તુ નહીં લેવાની. જે બધું કાલ લેવાનું હતું કરિયાણું બધું લઈ લીધું તો આજ ફટાફટ પતી જાય. ચાલો આ વસ્તુને હવે અમે લીધી છે. અને હવે તો એ ચો જવાનું એ બતાવવા કસ્ટમર કેરમાં જવાનું એ બતાવવા માટે. કસ્ટમર કેરમાં આવી અંદર હે કે ના કોઈ કેરમાં જ નહીં બેઠો ને ખખડાવજે. ચો ભાઈ આ કેર વાળા હા તો ભાઈ બધી વસ્તુ લઈને આવી ગયા રિટર્ન. અને દેખો ખાલી પેલું બદલાવ આવ્યા હતા. બદલાવાની જગ્યાએ 800 રૂપિયા ખાલી નાસ્તો વળતી. ગઈકાલે લીધો તો એ નાસ્તો ઓછો પડ્યો તો ફરીથી લીધો. હા હમણાંથી કાલનું આ બધું કહેવાય સેન્ડવીચ ને પીઝા ને બીજા બધું મગજ ઉપર ચડ્યું હોય. હવે 2 દાડા સુધી મારા ઘરમાં પીઝા ભમે જ આવવાના હે. જાર સુધી એવું લાગશે કે હવે મજા નહીં આવતી ખાવાની. તાર સુધી આ પીઝા ને બીજા બધું. પણ આમ તો કોઈ ઘરમાં બનાવીને ખાવાનું, બહારનું મત ખા બરાબર. આમ તો બહારનું ખાય એના કરતી હું તો કોઈ ઘરમાં બનાવતો હોય તો થોડું હાઇજીન રહે, થોડું વ્યવસ્થિત રહે. હા સવિતાબેન માટે અમે એક આઈટમ લીધી. એની ફેવરેટ અમે ઘેર જઈને તમને બતાવીએ. ઓકે તો ચાલો મિત્રો ગરમી તો ડાયરેક્ટ ફટાફટ ઘરે જ પહોંચી જઈએ. ઘરે જઈને તમને મળીએ. હવે દેખો મોટું બંધાઈ જાય. આ ગાડી શું કાળી પડી જાય આખી. હવે ગરમી જોરદાર પડે. જો 12 વાગે ને 12 વાગ્યાનું ટેમ્પરેચર કેટલું 36 થી 38 વચ્ચેનું ટેમ્પરેચર થઈ ગયું હે. ચોથા મહિનામાં ભૂકા બોલી જાય. ચોથો મહિનો થાય એટલે સમજી લો 11 વાગે પછી પતી ગયું. ઘરના બહાર નીકળવાનું નહીં થતું.
આપણે તો ઘરનું તો ચલો મિત્રો વસ્તુ લઈને ફટાફટ ઘરે જઈએ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા ઘરે સવિતાબેન હા બોલો હેપી બર્થડે હું તમારા માટે એક વસ્તુ લાવ્યો છું ખાલી કે ખાલી વિચાર ખાલી વિચાર લાયો હા ખમણ શું લાવ્યો ખમણ ના બીજું બોલો પાલક પકોડી હા પાલક પકોડી બતાવી દઉં મારા મમ્મીને વધારે મગજ નહીં ઘસવા દેવું બતાવી દઉં સવિતાબેન માટે હું શું લાવ્યો છું એમની ફેવરેટ આઈટમ એટલે મને હું બતાવી દઉં હું બારો ટાણા શું લાવ્યો છે કહો હા બોલો આમ તો જાક પણ આમ કા હે લે આઈસ્ક્રીમ ઓકે રેડી હા આવડી બાધી હવે તો તારે ખાઈ જા બરાબર દરરોજ ના હોય છે શું કહેવાય મારા પાસે મંગાવે આઈસ્ક્રીમની ડબ્બી મંગાવે કે તો આજ લાવી જ દીધી કીધું લો હવે રોજ ઘેર ખાઈ જાય ઓકે આ નાનું લાવ્યું આ તો તારે પટાઈ નાખજે ભાઈ મોટો લાવ્યો બરાબર હોજે ખાજે પાછું વધારે નહીં ખાવાની તારે એક તો એમને થોડો સુગરનો માઇનોર પ્રોબ્લેમ હે પણ અમે ખાઈ પીઓ ને જલસા કરો ને થોડા ઘણું સાચીએ બરોબર દેખો બીજું બધું આર્યું લાવ્યું છે માયોનીસ મને શું કહેવાય ચીલી ફ્લેક્સ આ બીજાનું લાવ્યું છે ચીઝ લાવ્યું છે પેલું આ એક અલગ જાતનું ચીઝ છે આ બ્રેડ છે અને જો આ ગ્લાસ બધા બદલાઈને કમ્પ્લીટ લાવી દીધા દેખો હવે 6 આવી ગયા દેખો હવે શાંતિ રાજુ હું કહેતી નથી હા શું થયું ગળી ગયું કે તૂટેલું આવ્યું તું આવો ના અડી ને એટલે થોડા ચાલે હવે થોડા ઘણું તો મોઝરેલા ચીઝ મોઝરેલા વાળી હા તો ચલો જમવા શું મમ્મી તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 7 અને હવે તમે કહેતા છો કે સવારનો વ્લોગ બંધ કર્યો ડાયરેક્ટ 7 વાગી ગયા તો મિત્રો સવાર જે ડાયરેક્ટ હું ફોન વ્લોગ મેક્યો ને એના પછી જતો રહ્યો તો બજારમાં તો કોમ પતાવતો હવે ફ્રી પડ્યો તો હવે છે ઘેર આવ્યો તો કીધું લાવે હોજનો વ્લોગ બનાવી દઉં તમારા ભાભી ઘેર એકલી હતી ને તો બોલો વ્લોગ ના બનાવ્યો ઊંઘી આખો દિવસ ઊંઘ કરે એમ એને પૂછ્યું કે આજ કે તમારા પતિદેવ ઘરે નહીં તો હું વ્લોગ બનાવી ગયું સાચી વાત કે મિત્રો હું રોજ આખો વ્લોગ બનાવું કે નહીં બનાવતો તું નથી બનાવી કે ઊંઘી તો કહું તો ગાવો ને એમાં શું નાચવાનું પબ્લિક ને તારું હિડન ટેલેન્ટ બતાવવાનું બાથરૂમમાં તારું મારા મિત્રો ઓનું હિડન ટેલેન્ટ તમારે જોવું હોય ને તો જોવાનું હોય ટ્રાયપોડ પર મોબાઈલ મેકવાનું પછી મસ્ત ઊંઘાઈ જવાનું એટલે પહોંચવા જવું 5 કલાકનો વ્લોગ કમ્પ્લીટ શૂટ થઈ જાય 5 કલાકમાં બરાબર ને તો મિત્રો હવે 7 વાગે ઘરે આવ્યો તો સોરી પહેલા તો આજના વ્લોગમાં કોઈ ખાસું બતાવવા જેવું નતું 2-3 દિવસના પહેલા વ્લોગના અંદર બી થોડા ઘરના વ્લોગ આવે તો અમુક બે જણાની કમેન્ટ આવે કે ભરતભાઈ પહેલા તો વ્લોગ નાનો આવે પ્લસ કે વ્લોગના અંદર કંઈક થોડું એક્સ્ટ્રા ઉમેરો તો બસ 2 દિવસમાં એક જોરદાર મસ્ત પ્રેન્ક કરવાનો 2-3 મેં પ્રેન્ક વિચાર્યા હું કરવાનો હું પણ 2-3 દિવસમાં પછી આના 1 કાં તો 2 વ્લોગ પછી ફાઇનલ ટુ ફાઇનલ આવી જાય તો બસ આ ઘરનું રૂટિન અમે તમને બતાવીએ એટલે ઘરે હોય તો પછી શું ઘરે જ બતાવીએ એ ગઈકાલના વ્લોગમાં મેં આજ કીધું હતું તો ઘરે આવી ગયો ને જમવામાં શું બનાવ્યું હતું બનાવવાનું હતું ના સેન્ડવિચ તો ભાઈ ના ટમાટા અને વટાણાનું શાક વટાણા શાક બનાવ્યું હતું પણ ગઈકાલે અને સેન્ડવિચ મિત્રો એટલું જોરદાર બનાવ્યું હતું ખરેખર તો કીધું ચલો આજ ફરીથી સેન્ડવિચ ખાવાની ઈચ્છા છે એના માટે ફરી પીઝા ને બધું હું લાવ્યો ને તો એકલી માણસ બોલો ખાઈ જઈ એકલી એટલે એકલું ફોન હા એ તો કહેવા ભૂલી ગયો મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો સ્વિચ ઓફ થયો મોટી વસ્તુ નહીં પણ આટલું જ એટલે હું દેખતી હતી કે હારો બને કે ના એની વાત નહીં કરું હું મોબાઈલની વાત કરું મિત્રો મારો મોબાઈલ એકવાર જો ઊંઘાઈ જાય ને સ્વિચ ઓફ થઈ જાય પછી એને ઉઠાડવો કાઢવો પડી જાય જેમ કે સાઈડનું બટન કોમ કરતું નહીં મોબાઈલનું અને મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ હવે ખુલશે તો ખુલ્યો નકર રોમ ભરોસે 1-2 દાડા સુધી બંધ રહે હે ના હવે આમ વેચીને બીજો સાદો નોર્મલી લાવી દેવો છે એટલે શું રનિંગ યુઝ માટે ચાલે કોઈ બી જે બી લાવો એ છોટા એટલે કીપેડ નહીં લાવો નોર્મલ સારી બેટરી હેડે એવો તો મિત્રો આજે જમવાના અંદર બનાવવાનું તું શાક પણ મેં કીધું સેન્ડવિચ મસ્ત બનાવી દે તો ચલો આજે સેન્ડવિચ બનાવી દેશે સવિતાબેન શું કરે છે હા સવિતાબેન તમે કટિંગ કરી નાખ્યું બધું કયો ગયું સેન્ડવિચ માટે દેખો બધું કટિંગ કરી નાખ્યું ડુંગળી ટમાટું અને કાકડી તો ચલો મેડમ બનાવી દો ઓકે તો ચલો કઈ રીતે બનાવે તમને બતાવું ગઈકાલે બી બતાવ્યું હતું અને આ થોડું અમે ગઈકાલે કાકડી નથી નોખી આપણે કાકડી લાયા હા બપોરે લાવ્યું હતું માયોનીઝ લાવ્યું છે બીજું બધું શું લાવ્યું ચીલી ફ્લેક્સ લાવ્યું ને બીજું ઘણું બધું અલગ અલગ આઈટમ લાવીએ તો બધું અલગ અલગ બધી વેરાયટી નોખે છે એક આયર્યું માયોનીઝ તંદૂરી માયોનીઝ વેજ માયોનીઝ ચીલી ફ્લેક્સ ટમેટો કેચઅપ તો બધું બનાવે છે ચાખું કાલ કરતી સારું બને કે ખરાબ બને મને નહીં ખબર તો જે બી બને હું તમને બતાવું ઓકે કયું
ચીઝ પેલું જે તને જે ઠીક લાગે વ્યવસ્થિત લાગવું જોઈએ. ઓકે મોઝરેલા ચીઝ ઓકે. આ જો મોજરેલા ચીઝ લાવી દોણા મસ્ત દોણા હોય લાગે. ટેસ્ટ સારો હોય? તો ચલો જે બી હોય આજ બનાવીએ અને હું તમને બતાવું કે કેવો ટેસ્ટ બને છે. આજનો શું ઘરનો ગણવા જાય તો કરિયાણો બ્લોગ થઈ ગયો ને રેસીપી બ્લોગ થઈ ગયો આજનો. ફૂડ બ્લોગ તો પ્લીઝ થોડું આજનો દિવસમાં સમજજો, સપોર્ટ કરતા રહેજો જે રીતે કરો એ રીતે. તો ચલો આ ચીઝ શું કહેવાય સેન્ડવિચ બનાવે એટલે હું તમને બતાવું. ઓકે તો ચલો કન્ટિન્યુ તો ચલો 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 એમ ના આવે. ચલો કન્ટિન્યુ બોલ. કન્ટિન્યુ કન્ટિન્યુ. હા સવિતાબેન તમને ભાવે છે સેન્ડવિચ? હા મારા મમ્મીને નહીં ભાવતું સેન્ડવિચ બેન્ડવિચ ના ભાવે. અમને ભાવે રોટલા ના. હા રોટલા શાક ભાવે પણ બનાવવાના છે વઘારેલા ભાત. કેમ કે સેન્ડવિચ તો એને ભાવતું નહીં. ઓકે ખાસ વાત તો હું કહેવાનો ભૂલી ગયો. એના માટે હું આટલા પ્રેમથી લાવી હતી ને આઈસ્ક્રીમ. તો અને આઈસ્ક્રીમ ના ભાઈ બોલો ઘેર લાવતે પેલો ને આઈસ્ક્રીમ ના ભાઈ ચાસી દે. હા ભાતે પડતો ઓછા ભાવે. હા હા તો હવે ભાઈ ભૂલ તારા મોએ. મિત્રો જેટલા પ્રેમથી લાવી હતી મૂકી તો મારી મમ્મીને આઈસ્ક્રીમ ભાવે ને એટલે કીધું હવે બહાર અમે એકવાર અમે બજારમાં નહીં જતા તો એરી હોજ ના ખાય. તો આ તો કે મને તો આ ટાઈપની આઈસ્ક્રીમ ના ભાવે. એનાથી કે મીરાની આઈસ્ક્રીમ જ ચમ ભાવે. ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રૂટ હિલે અંદર તો ચાખે પહેલા ને ચીકણી ચીકણી એનાય ભાવશે. અલા મસ્ત આઈસ્ક્રીમ જોરદાર હે મિત્રો ખરેખર ટેસ્ટમાં મસ્ત હે. તો ચલો હરી બનાવે બની જાય એટલે તમને બતાવું. દેખો અંદરથી આ ટાઈપની હતી આઈસ્ક્રીમ. નામ તો શું ખબર નહીં પણ રિયલ એના અંદર ટેસ્ટ મસ્ત હે ખરેખર. ચાલજે સાચું કહેજે દિલથી શોકન ખાજે કેવી લાગે. હા તે ચાખી ભાઈ તું ચાખ ખાલી એકવાર ચાખી લે. તું ચાખ ના ભાવે જો ચાખ ખાલી એટલી નહીં તું ચાખ તો ખરા વ્યવસ્થિત ચેવી હે. હા આમ હોમે જોઈને કે હા એને ડ્રાયફ્રૂટ અંદર ડ્રાયફ્રૂટ હે તો ખરા. મિત્રો દેખો એકદમ ચીઝને લોડેડ હે આખું સેન્ડવિચ. મેડમ કેટલા રૂપિયાનું છે? હા કેટલા? 50 રૂપિયા. રિયલમાં મિત્રો બજારના અંદર આ ટાઈપનું 40-50 રૂપિયામાં જ હાલે હે ને. 150 અંદર ના હોય તો ફેંકવાની બંધ કરી દે. એટલો તો કોઈ ના ખાય. 50 રૂપિયા સુધી મોનવરાય. કોને પહેલાં હું નોખી તો ખબર હે કોના અંદર ચીઝ નોખી તું ભાઈ કે મેલ્ટ ચમ નહીં થતું કે પછી બટર નોખ્યું. થોડી વારમાં 2 જ મિનિટમાં ફાઇનલ લુક આવી જશે. પબ્લિક કહેતી છે વ્લોગ ઘરના જોવા માટે અમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને આ તો હવે બધું છે. અમે પેલા મિત્તલબેન કહે કે મોટો વ્લોગ બનાવો આ મોટો વ્લોગ બનશે મારા ખ્યાલથી. રોજ કમેન્ટ હોય મોટો બ્લોગ હા ચાલો બની જાય એટલે તમને બતાવું મિત્રો. ફાઇનલ લુક અમારો છે. અહીંયા મેં કીધે કોઈ બી ઉખાડ દે ઊંધું કર દે થઈ જાય. પડી જાય અંદર. કાઠું કોમકાજ છે. કાઠું કોઈ નથી. દેખાવમાં તો સારું લાગે છે. અને ચાકુ પેલું કટર અમારે રહી ગયું કે કટર મંગાવી દો ના નતું પેલા અને પેલા કટિંગ કરી દઈએ પછી આ ગાળજે પેલી ચટણી. દેખાવમાં તો સારું લાગે છે મિત્રો. પછી જોઈએ ખાઈએ. એક જ દિવસના અંદર આરી ચટણી બધી પતી છે નહીં આવતી પણ મોટી સાઈઝ હતી જ ના બકા. આજે અમે મોટી જોયું અને શું કહેવાય પેકેટ. હા 4 કર. એકમાં 11 કર મને એકમાં 2 જ ફાવશે. આ તો કોઈ તમે હવે ગરમ એલા ટેસ્ટ કરો. ગરમ વધારે. મસ્ત કસમથી એક નંબર મિત્રો ખરેખર ટેસ્ટના અંદર એક નંબર. આવું સેન્ડવિચ છે ને મેં રિયલમાં નહીં ખાધું જોઈએ. મસ્ત આવો એક નંબર ટેસ્ટ બને. મિત્રો તમારે ઘરે આ રીતનો ટ્રાય કરવું તો કરજો. ખરેખર નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન હે. તમે શું કહેવાય તમે તો ખાતા જ છો અમારા કરતી એડવાન્સ છો અમે બધા કરતી પાછળ હે. ઓછું ખાઈએ બધું. ઓછું નહીં ખાઈએ બજારનું તો ઘણું ખાઈએ. સેન્ડવિચ નતા ખાતા બીજું બધું વધારે હા આ બધું ઘરે બનાવવાનું બધું ઓછું ખાઈએ. શું કરે ફોટો પાડે. આ સ્નેપ તારો તાર સ્નેપ આઈડી બોલ દે છે. તું સ્નેપ પાડે તો પબ્લિક કોમેન્ટ કરશે. સ્નેપ આઈડી બોલ આ શું બતાવી દેજે. એવું તાર બતાવજે સ્નેપ આઈડી બતાવી દે પબ્લિક આખી સર્ચ જ માર લે. 1 મિનિટ હવે ઓકે બધાને મેકેલું છે હેડ ને. ના પેલા મૂકવું પડે. હા પેલા તંદૂરી વાળા છે માયાથી સારું લાગે. ટેસ્ટ આવે એનો. તંદૂરી નોખ્યો અમુક મસ્ત મારી એક નંબર લાગે. બતાવતા આઈડી દેખો. આ એ તમારા ભાભીની સ્નેપચેટની આઈડી છે ને બતાવતું નહીં વ્યવસ્થિત. નોમ બતાવ ને. અરે હા આ શું 2707 આ એનું આઈડીનું નામ સ્નેપચેટની.
તો ચલો મિત્રો સેન્ડવિચ હવે ખાઈ લઈએ, ઠંડુ ના થઈ જાય એના પહેલા 3 થી 4 ખાઈ જઈએ. હે એટલો જોરદાર મેલ્ટ થાય ને દેખો ખાલી ચીઝે ચેવો ટેસ્ટ હે, કેટલો તોતલો કરે મોટો. આલો તો પીઝામાં નહીં થતો પણ ખરેખર ટેસ્ટ મસ્ત. મારી મમ્મી જેવું ખાધું ખબર હે, એકદમ કોરી કોરી બ્રેડ લીધી, કોરે કોરું પેલું લીધું કચુંબરને ખાધું. શું કહેવું છે? હા ઓને આખું અલગ સ્ટાઈલનું ભાવે, કાચું સેન્ડવિચ ભાવે. તો ચલો મિત્રો આપણું સેન્ડવિચનું કામકાજ પતી ગયું. હવે બનાવ્યા છે વઘારેલા ભાત. તો હવે ખાઈશું આપણે. વઘારેલા ભાત પેટમાં જગ્યા તારે? માર તો ઘણી બધી છે, ઘણી બધી છે. હા 2-3 સેન્ડવિચથી કંઈ ના વળે પેટનો ખાડો પૂરવામાં. પણ ભૂખ લાગી યાર મને એટલી. હું બહાર ગયો હતો મિત્રો હમણાં એક જગ્યાએ, તો ભાઈના ઓફિસમાં બેઠો હતો અને મને જે ભૂખ લાગી, અને મને વધારે ભૂખ લાગે એટલે એવું થાય. પૂછો શું થાય? મને વધારે ભૂખ લાગે ને મિત્રો, ભૂખ સહન જ નહીં કરી ગયો. ડાયરેક્ટ અચાનક ચક્કર આવી ગયો ને ભૂખ બી અચાનક લાગે. તો એવી ભૂખ લાગી ખતરનાક. તો ભાઈ ઘેર આવીને એના કારણે કીધું સેન્ડવિચ બનાવી દે, ખાઈ દઈએ તો થોડું પેટ ભરવાનું. બનાવ્યા વઘારેલા ભાત બની દેખો. તો ભાઈ વઘારેલા ભાત ખાવા. અમારા ધર્મપત્ની ખાય છે ફેફસી ને અમને ખવડાવાયા છે ફેફસી કે તમે ખો. ખવડાય છોટા પડ્યા. બોલો હવે બોલવું નહીં હવે બીજું ખાઈ જા, બીજું તો ખાઈ જા ગોળી, ચિંતા મત કર, બીજું તો ખાઈ જા. હો પાટી જીશું બીજું ખાઈ જા. ભૂલ કઈ નથી મને ચખાડી. લેટો આવો તમે. યસ હું પહેલાથી જ લેટો આવું. તો બધી વાત જે મારા ઘરથી તો 4 ગણું લેટવું તું હે. તું મારા આગળ તું મારા આગળ આવી જ ચમ ખાતી એ તારી મોટા મોટી ભૂલ. હું આ લેવા આવી હતી એમ ગુરુ બતાવતી હતી પેલે કહેવત આપણે કે ઓદરાને હાળી ના કરવરાય. એટલે સોરી ડાયરેક્ટ મારા ઉપર આવી ગયું. વાદળ છો તમે ખોર. ના એ ડાયલોગ જ કેન્સલ હે મિત્રો. આ મને ફેફસી ખવડાવાય, મેં થોડી લગીર ભરી ચાખીને બાકી બધી મેં એને ખવડાવવા દીધી. બરોબર? ખાઈ જા. દૂધ લેવા નહીં જવાનું? જાઓને હેડો. હા ચાલો. ભાત નહીં ખાવા? ભાત ખાવા નહીં. હજુ બ્લોગ એડિટ કરવાનો બાકી પડ્યો હે. ગઈકાલનો તમે જોયો એ રહ્યો. તમને ફોન કરો, તમારો ફોન સ્વિચ ઓફ આપતો. અલા હું ભૂલી ગયો નકર લેતો હોય તો. હમ ભૂલ ગયે. મોબાઈલનો હજુ કોઈ હાલત જ નહીં, સ્વિચ ઓફ થઈ ગયા મોબાઈલ મારા. ખુલે તો ખુલે, રામ ભરોસે. ખુલે તો ખુલે નકર કાઠું હોય કોમકાજ. ચલો દેખીએ, ખુલશે તો હું તમને અપડેટ આપી દઈશ. મિત્રો લેવા જવું હે દૂધ અને આ મોબાઈલ હે અરે સ્વિચ ઓફ. બરોબર? ખુલતો નહીં. અને મારી જોડે હે કેશ 1 રૂપિયો નહીં. અમુક માણસો જોડેથી મેં આજ પૈસા માગ્યા. અમુક માણસો જોડે પૈસા માગ્યા અને ઘરમાં રહેતું હોય આ બહેરું મારું હોય તો હું જ પૈસા આલ્યા છે. કોને આલ્યા છે બીજા તને? તો લઈ લો તરત. અને સાથીથી પૈસા છૂટતા નહીં. કેટલા રૂપિયા આલ્યા? કેટલા રૂપિયા? 200 રૂપિયા. હા આ ઘડે આલ્યા હતા 250 રૂપિયા પેલી શેના હતા ચિપ્સના. જોલો ચિપ્સના પૈસા હોય ને એટલે જોલો ચિપ્સનો પ્રેન્ક કે બોય ઉપર જ થઈ ગયો હે. ચારી જોડી ઓને પૈસા આલવા લે સાથીનો માથાનો ઝટકો લાગે. પાર્સલ આવ્યું બકા. હા પાર્સલ ના આજે પાર્સલ આવ્યું એના મેં જ આલ્યા હી બકા. ચાદર મંગાવી. પણ મારા કલેજા મારો મોબાઈલ બંધ છે સમજે તમે. અને તમે ખરાબ ટાઈમના અંદર હા મિત્રો સાચી વાત કે ખોટી વાત? પતિના ખરાબ ટાઈમના અંદર બહેરો પૈસા ના આલે. ખરાબ ટાઈમ હે જ ના. હા તો ભાઈ આ બહેરું શું કામનું? એના કરતી મારી પેલી હારી. પેલીને લાવી હતી. ભૂલ થઈ ગઈ મારી, એક વાર થઈ ગઈ. એક બાર ધોકા ખા ચુકાઉ, ટીડીન ટળાઉ. બીજી વાર ધોકા નહીં ખાના ચાહના મેં, ટીડીન કેડાવું. વધારે પૈસા ના કરવાનું ગોળી. તો જો આપણે ઇન ફ્યુચર આપણે બહુ પૈસાવાળા હશે ને એટલે તું ચિંતા મત કરજે, હું તને 100 રૂપિયા વાપરવા લે બસ. હા હવે ચિંતા મત કર. શું કેવું પબ્લિક? તમારું શું કહેવું કોમેન્ટ કરજો. હા કે તમારું શું કહેવું મિત્રો? આ મારું બહેરું કંજૂસ છે કે નહીં? હું નહીં કંજૂસ. હા? કંજૂસ તો ના આલો તે દાડે આલ્યા તા, આજ પઈ પાર્સલ માં આલ્યા. બચારો છોકરો પૈસા ભેગા કરે ને હું વપરાઈ નાખું હે. આખો દાડી લઈ. પણ નહીં મારી જોડે નહીં બકા, રિયલમાં નહીં પડી. મારી જોડે કેશ નહીં પડી ને મોબાઈલ સ્વિચ ઓફ પડ્યો એટલા માટે. સમજી? ઓકે. અને જો આ પેલું હમણાં કોઈક મંગાવીને એના અંદર 100 રૂપિયાનું કૂપન નીકળી, રિવોર્ડ મળ્યો.
આ ચાદર મંગાવી 250 રૂપિયા 100 રૂપિયા રિવોર્ડ મળે 150 રૂપિયા ચાદર મળી છે અમને પણ 100 રૂપિયા લીધા તારે કેવરાય પણ એ તો મેસેજ કરવાનો એમને એટલે આપણા પેટીએમ માં આવી જાય પાછા. તો ચલો મિત્રો હવે લેવા જઈએ અમે દૂધ તો ચલો એમ કહેજે કે ચલો મેં કે લાડલે બટ એકવાર ડાયલોગ આ મેં કે મેડમ ડાયલોગમાં ડાયલોગ પ્લીઝ પ્લીઝ આજે વચન ડાયલોગ કહો પ્લીઝ પક્યા ઇધર આના. મને નહીં ખબર. જયંતા ભાઈ કી લવ સ્ટોરી હમણાં પિક્ચર તો જોયું વિવેક ઓબેરાય વાળું પેલું પાછળથી કે હા. તું કે મેં તો મજાક કર રહા થા. મસ્ત પિક્ચર હે મસ્ત આખું આવતું નહીં યુટ્યુબ પર YouTube પણ પર હે નહીં મસ્ત. તમે મિત્રો પિક્ચર જોયું કે નહીં જોયું જયંતા ભાઈ કી લવ સ્ટોરી ના જોયું તો દેખજો બહુ મસ્ત પિક્ચર છે વિવેક ઓબેરાય એન્ડ નેહા શર્મા. હા મસ્ત પિક્ચર હે. તો ચલો મિત્રો હવે અમે લેવા જઈએ દૂધ. ઓકે તો ચલો મિત્રો આપણે જઈએ. મિત્રો આ ચશ્માવાળો મારો લુક કેવો લાગે છે તમને? મેં હકીકતમાં લાવ્યા હતા મોબાઈલના અંદર શું છે કે મોબાઈલથી ઓખો પ્રોટેક્ટ થાય એના માટે લાવ્યા હતા અને એમાં પહેરું ને તો અમુક ઓખો દુખી નહીં મારી તો હવે ચોક બહાર જઉં ને તો એના માટે પહેરું. શું બોલી તું? ના હો ઊંધા નહીં હું જ્યારથી લગ્ન કર્યા ને તારની મારી જિંદગી આખી ઊંધી થઈ ગઈ. અમુક માણસોને આયા પછી પહેલા છે સારી રીતે. મારી પહેલાં સારી હતી જિંદગી ખબર પડી પહેલાં હું તને ખબર હે ને ડાયલોગ મારું નહીં મારો ડાયલોગ નહીં મારો ચાવી તો મેં ભૂલી ગયા. આપી હાલ કીધું જો આવી લાઈ. નહીં લઈ સોરી બકા ભૂલી ગયો. લેતા આવજો ચા ઉપડે લેવા માટે એ પડી ટેબલ ઉપર પડી છે. ઓય ઓય આયા કેવું લાગ્યું એપ્રિલ ફૂલ કેવું લાગ્યું? માર્ચ મહિનામાં એપ્રિલ ફૂલ કેવું લાગ્યું? હે માર્ચ મહિનામાં આપણે તો તારી કહું શું કહું બોલતે મ્યુટ કરવું એ બધું મારા હાથમાં હોય. હું તો શું જ ના બકા સમજી. મસાલા સસ શું કરવી પડી છે ઘેર છાસ નહીં પીવી. હા ના નોર્મલ લઈ લે નહીં લેવી સાદી લઈ લે પણ મારે પીવા કોમ આવે મારો સાદી નહીં તો બે લઈ લેજે મારે પીવી ઓને મિત્રો એ આરી છાસ ખૂબ ભાવે. એ નહીં, મસાલા મારે છાસ પેલી લેવી છે. કઈ પેલી મોટી થેલી નહીં આવતી મસાલા છાસ ની હા. મોટી આવે શું વાત કરે લઈ તો જો હો આપણે. ઠીક હે ઓએ પેલી પાઉચ બે આપજો. ચમ નવું ફ્રીજ લાવી લે હજી તો કાલ બીજું આવે. ઓહો કેટલા ભેગા કરવાના હિલા એક છે ને આ બીજું છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને આજનો વ્લોગ આટલા સુધી. તો મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરી નાખજો કેમ કે અમે દરેકની કોમેન્ટનો જવાબ આપીએ છીએ એટલે મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. અને આજનો વ્લોગ ખાલી ઘરનો હે તો ગમ્યો ના હોય તો બી સપોર્ટ કરજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં કેમ કે અમારે દરરોજના સવારે નવા વ્લોગ આવે જ છે તો દેખજો સપોર્ટ કરતા રહેજો. ઓકે તો ચલો બાય બાય મળીએ કાલ સવારે 8 વાગે. જય હિન્દ જય ભારત.